જે ગુરુ પરંપરા, જે મહાપુરુષ સંતો, જે નામ વચન બાટણી કરતા આવ્યા છે કે ભાઈ આ નામ અને આ વચન આનું ભજન તું કરે રહે. હવે નહીં કે તો આપણે તો ભલામણ ખેડૂત માણસ અને એમાં આખું ભણતો જ નહીં. અને હવે સત્પુરુષ સમૃદ્ધ આપણને મળ્યા કે જેને કહેવામાં આવે જીવન બાપા. એ જીવન પરંપરા ભાણ ફોજમાંથી જે શબ્દ અને જે ગુરુ મહિમા હાલો આવે છે એ વિશેની થોડીક જો વાત કરીએ તો મારા ગુરુ જીવન પ્રકાશ અમદાવાદની માલપા મિલમાં નોકરી કરતા ને ત્યાં એમને મહાપુરુષ સંતોનો સમાગમ થઈ ગયો. એમનું નામ હતું નારાયણ પ્રકાશ. જીવન પ્રકાશના ગુરુ નારાયણ પ્રકાશ અને નારાયણ પ્રકાશના ગુરુ કેશવ પ્રકાશ. કેશવ પ્રકાશ આમ તો કચ્છમાં રહેતા, એમનું મૂળ વતન કચ્છ, પણ 1947ની માલપા દેશ આપણો આઝાદ થયો એ વખતે કચ્છમાં કંઈક પોતે સણવાના કારીગર હતા, મકાન સણવાના. અહીંયા કામ આવતું હતું. ત્યાં પછી હિન્દુ મુસલમાનનો હુમલો થવા મનાનો એટલે અહીંયાથી ભાગે અમદાવાદમાં કેશુ બાપા આવતા રહ્યા. અને એ કેશુ બાપા કંઈક પૂર્વના યોગી છે એટલે એમને ભજન સત્સંગ બહુ વાલા હતા. તે એક સહાય પ્રણાલિકાના ખાન સાહેબ કરીને હતા, એમના પાસે જાય સત્સંગ ભજન સાંભળે. નામની વાત આવે તો પૂછે કે એ કયું નામ હશે. બે ચાર વખત ટકોર કરી ખાન સાહેબને, એટલે ખાન સાહેબે કીધું કે કેશું કે હા બાબા, કે તમે જિજ્ઞાસુ છો તમને, પણ મને મારા ગુરુનો આદેશ નથી. એટલે તમે અહીંથી રાજકોટ જાઓ. રાજકોટ મૂળજી બાપા એ મૂળ પ્રકાશ તરીકે નામ એમનું જાહેર છે. એટલે કેશુ બાપા જ્યાં રાજકોટ 5-6 મહિના સુધી એમને રાજકોટના આટા ખાધા. પછી મૂળજી બાપાને એમ થયું કે આ છે જિજ્ઞાસુ પાત્ર છે સોનાનું પાત્ર, આમાં ઠરાઈ જાય એવું. એ નામ વચન ગુરુ મહારાજે કેશવ નાખ્યું. ત્યાંથી કેશવ પ્રકાશ કહેવામાં આવ્યા. મારા ગુરુ જીવન પ્રકાશ, જીવન ગુરુના પ્રકાશ નારાયણ પ્રકાશ, નારાયણ પ્રકાશના ગુરુ કેશવ પ્રકાશ અને કેશવ પ્રકાશના ગુરુ મૂળ પ્રકાશ. અને મૂળ પ્રકાશના ગુરુ રામજી બાપા. હવે જે રામજી બાપા કહેવાતા હતા એ હીરસાગર બાપાના દીકરા હતા. પણ નાની ઉંમરમાં હીરસાગર બાપા પોતે બ્રહ્માહી સમય ગયા ત્યારે રામજી બાપાએ બાંદરામાં ઉગારામ બાપા પાસેથી ઉપદેશ લીધેલો. અને રામજી બાપાએ મૂળજી બાપાને આપ્યો ઉપદેશ. અને એ નામ વચન લાગુ દાદાએ ઘણા બધા એવા મહાપુરુષોને, જે હાકરમાં નાતા બાપા થઈ ગયા, એમને પણ નામ વચન ને મહામંત્ર આપેલો.
લાભુ દાદા ગોંડલમાં તરઘડીમાં થઈ ગયા. લાભુ દાદા બ્રાહ્મણ હતા, પોતે ભણેલ હતા અને સદગુરુના શબ્દને હૃદય ધરીને મહામૂલો ગણી અને સંતોની સેવા કરી, તુકારામ બાપાની સેવા કરી અને એ ફોજ બનાવી એમને ફોજ. એ ફોજનું નામ શું પાડ્યું? ઉગમ ફોજ. એમને ઉગમ ફોજ પાડી. ઉગમ ફોજ અને પ્રકાશ ફોજ બેયનો છેડો તો પાંદડા લડે. ઉગારામ બાપાના રામજી બાપાના મૂળજી બાપા. હવે ઉગારામ બાપાના ગુરુ હતા ઈસાગર બાપા, એ પણ રાજકોટમાં, અને એમના ગુરુ હતા વાંકાનેરની માલપા, જે પતાળિયો કહેવાય ને, એ પતાળિયાના કાંઠે કુંભારવાસ હતો. ત્યાં કરમસિંહ બાપા કરી એમની દીકરીના રાજકોટની માલપા થોડોક વાસણ ઘડવાનો સહકાર આપવા ગયેલા અને રોજાની રાત્રે 108 વાણી બોલી અને પછી આરામ કરતા હતા રામ સાસા. અને ત્યાં ઈ સાગર બાપા નાની ઉંમરમાં ત્યાં પહોંચી ગયા. દીદી ભજન ગાતા કે ખંજરી વાગી ગોખંડની માય, ખંજરી વાગી ગોખંડ, તાર ઉપર તાર જરત હે જરમ જરા, और शिखर पर लहर लगी है रंगलाना, सीखी वागी सुषमा वीणा नाद सुनाय, नौबत वागी नामनी झालर नो झणकार, खंजरी वागी वो खंडनी. અમરા બાપા વણકર ઇમનયા ઈસાકર બાપાનો વિષય થાય નાની વયમાં એ પૂર્વનો યોગી. એને એમ થયું કે તે ભજન થાય છે તે હળવે 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 અવાજે ઠેઠ તિલકનગરમાં જ્યાં ભજન થતા હતા ત્યાં પહોંચી ગયા અને એ ભજન સાંભળ્યું. કરમસિંહ બાપા ભજન રામસાગરમાં બોલતા હતા અને ભજન પૂર્વ થયા પછી એ સાગર બાપા નાની ઉંમરમાં જઈ અને પગમાં પડી ગયા કે બાપા જે તેને વાણીમાં ગાયું કે નોબત વાગી નામની, ક્યાં નામની નોબત વાગી એ મને જણાવવાનું. અરે બેટા તારે આટલી નાની ઉંમરમાં આવું સમજવું છે કે હા મારે નાની ઉંમર મારે આ કંઈક ભજન કરવું છે, મને આના ઉપર લો લગન છે, તો મને આ સમજાવો. ત્યારે કરમસિંહ બાપાએ એમ થયું કે ભાઈ આ તો છોકરો છે નાની ઉંમર પણ સેવા અને એ વખતે એ સાગર બાપાના કરમસિંહ બાપાએ ઉપદેશ કરી એમને નામ વચન ને મહામંત્ર ગુરુ મંત્ર આપ્યો. અને એમના ગુરુ કરમસિંહ બાપાના ગુરુ આનંદરામ કરીને હતા અને આનંદરામ બાપા હતા અને એમના ગુરુ મોરાર સાહેબ હતા અને મોરાર સાહેબના ગુરુ રવિ સાહેબના ગુરુ ભાણ સાહેબ. આ પેઢી ઠેઠ કબીર સુધી પહોંચી જાય છે. પણ આ તો ભાણ ખોજ જે કહેવાય ત્યાંથી જ્યાં પ્રગતિ થઈ એની મેં એટલી વાત કરી કે હું ઠાકરસિંહ ઠાકરદાસ, મારા ગુરુ જીવન પ્રકાશ, એમના ગુરુ નારાયણ પ્રકાશના ગુરુ કેશવ પ્રકાશના ગુરુ મૂળ પ્રકાશના ગુરુ રામજી બાપા અને રામજી બાપાના ગુરુ
ઉગારામ બાપાના ગુરુ હીરસાગરના બાપુ કરમસિંહ બાપાના ગુરુ આનંદરામ બાપા અને આનંદરામ બાપાના ગુરુ મોરાર સાહેબ અને મોરાર સાહેબના ગુરુ રવિ સાહેબ અને રવિ સાહેબના ગુરુ પાંચ સાહેબ. આ અમારી પરંપરા કે જે ભાણ સાહેબ પાસે વચન અને મહામંત્ર હતો એ પરંપરા પેઢી ઉતરો ઉતર એ મંત્ર આગળથી જે કબીર સાહેબ હતો અને કબીર સાહેબને રામાનંદે સમજાયો, રામાનુજને સમજાયો. આ ભક્તિ, આ પરમાત્માનું મૂળ સ્વરૂપ આદિ અનાદિથી સંતો મહાપુરુષો ઋષિ મુનિઓ આપણા જેટલા મહા સંતો ભક્તો થઈ ગયા બધાના પાસે એક જ વાત અને એક જ મંત્ર કે પરમાત્માને મળવું હોય તો તમારા પ્રાણની માલપા જે શબ્દ સ્વરૂપે જે વસન વિકસેલું છે એ સત્ય છે, અનાદિ છે, એ ચેતન પુરુષ છે. આખી જગત જેમ મૂળ મૂળજી બાપા પાસેથી ઉપદેશ લઈ અને ઘણા બધા સંતો એની મારફતે પ્રાગટ્ય થયેલા છે. એમ મહાપુરુષો કહે છે કે ભાઈ સતી ઉમૈયાજીને શોક થયો. નારદજીના કહેવામાં તાર ભગવાન શંકર ભગવાન પાસે માગણી કરી કે તમે તો અખંડ આનંદ કહો અને અમારે અવતાર દેવાનું તમારે જન્મ મરણ કે ના મારે જન્મ મરણ નહીં. તો એનું કારણ શું? મને નારાજે કીધું કે એમના મારે નામ છે. તો એ નામ કે અનામી નામ કહેવાય છે. એ અનામી નામ મને ઓળખાવાનું. ત્યારે શંકર ભગવાને પાર્વતીજીને કીધું કે મૈયા એ નામ એમ નથી ઓળખાયું. નામ કરતા તો કંઈક નર વ્યાજ્યા જો અનંત વ્યાજ હતા પૃથ્વી ઉપર દુઃખથી રચાઈ બહુ નામે તો રિયા બાળ બધા બહુ નામે બધા ઘટમાં જે ગાયું છે ને એવી બાળો છે એમ ઓળખાયેલું નથી. વાણી વિલાસમાં નથી એની વાસના, વેદ પુરાણે નથી વંચાતા. આના સુરા નરે જ સમરણ કર્યા, અનુભવથી જ ઓળખાતા. હઠ કરી ત્યારે પછી ભગવાન શંકરે ઉમૈયાજીને નામ સમજાવ્યું અને મહાત્મા મૂળદાસનો અનુભવ બોલે કે સોમ સોમ જપો ઉમૈયાજી શંકરે નામ સુનાયો જપો ચંપા જપો ગાયત્રી જન્મ મરણ મિટાયો. સો બ્રહ્મદેવ આદિ પુરુષે નારદજીને સો બ્રહ્મદેવ આદિ પુરુષે બ્રહ્માદિકો પડાયો નૃત્ય સુતે જપે જંપા જોત દર્શાયો. સો બ્રહ્મદેવ સુખદેવજીને જનકજીએ સુખદેવજીને દીધો. સુખદેવજીએ સો ગુણ ગાયો. જન્માયો સુખદેવજીએ સો ગુણ ગાયો. સો બ્રહ્મદેવ સુખદેવજીને પરિષદકો પઢાયો. 7 દિનને મુક્તિ દીના, 7 દિનને સુધાર્યો. જ્ઞાની ચક્ષુનાગ ઋષિના ગળામાં નાખ્યો અને સાપ મળ્યો કોને? પછી અગ્રાણ પરિષદ કે હવે હું કરું? તો સુખદેવજી પાસે પશ્ચાતાપ કરવા મનાણા કે મારા હાથીમાં મને સતત નાગ કરશે એવો મને શ્રાપ મળ્યો છે. તો હવે મારી અધોગતિ થશે કે હાથ દીશે જ બોલા મને કે હા અરે હાથ દીને હાથ મિનિટ છું આની મતલબ તું આ ભજન કરે આ નામ તારો મોક્ષ થઈ જાય. ભરત તખત આવા પર
ભલે આપણે એને શ્રાપ આપ્યો હોય છે, આપણે શ્રાપને બાદ નથી કરવો, પણ તું તારું કામ પાડી ભજન તને મોક્ષ થઈ જાય. એના માટે વ્યાસ ભગવાને જે કથા લખી જેને કહેવામાં આવે ભાગવત સપ્તાહ, એટલે આ પરંપરા મહાત્મા મૂલદાસ કહે છે કે सो बीज का सकल पसारा सर्वे उनकी माया, मूलदास के सो अविनाशी गुरु प्रताप में माया. सो जपो सची उमैया जी शंकरे नाम सुनी, जपो अजंपा जपो गायत्री जन्म मरण मिटाय. આનેથી જન્મ અને મરણ મટી જાય છે. એટલે 84 માં ભટકવું ન પડે, મરવું ન પડે, જન્મ ન પડે. તો ભટકવું ન પડે અને જન્મવું ન પડે તો પછી ક્યાં જવું? ત્યારે મહાપુરુષ સંતો કહે છે કે બ્રહ્મ હિમ બાળકન બ્રહ્મ અમારી જાત, બ્રહ્મમાંથી પેદા થયા છે, બ્રહ્મમાં એ પાછા સમા. અલગ પરમાત્માના મૂળ ઘરે પાછા સમય જવા. આવા તો અનેક સંતો સીધી ગયા, યુગે યુગે 5 7 9 12 33 કરોડ નિર્વાણ પદને પામી ગયા અને દેવ ગતિમાં ગયા. પણ ભલાય સતગુરુના શબ્દને હૃદયે ધરી અને ગુરુના વચને વચન હાલી પોતે દેવ ગતિમાં ગયા. એટલે આદિ અનાદિ કાળથી સૃષ્ટિનું સર્જન થયું. પૃથ્વીના આરંભકાળથી જે 4 ખાણીમાં પરમાત્માએ આ જીવની રચના થઈ, એમાં મનુષ્ય જે બનાવ્યા છે એને મહામૂળો કીધો છે. અને મનુષ્ય થકી પરમાત્માનું ભજન થાય છે, બાકી બીજા કોઈ 84 જીવમાંથી ભજન થતું નથી. એટલે સંતોની ભલામણ છે કે તને મળ્યો મનુષ્ય અવતાર માન કરી તે ભજ્યા નહીં ભગવાન હેત કરી. જો ભજીશ નહીં તો ખાયશો જમના માર પેટ ભરે, માટે રામ નામ સાંભળે. રામ નામ સાંભળે, રામ નામથી એની કરે. મનુષ્ય દેહ સિવાય ભજન નહીં થાય રામ નામ. બધા સંતોની એક જ વાત છે અને એ કરવા જેવું છે, એ કરવું પડે. મનુષ્ય દેહ મળ્યો ને એટલે કરવું. ફરી આ વારો આવશે, રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં, તારા સંગ દુખડા મટી જાવે, તારા પીડા કરમ બળી જાવે. કર્મમાંથી છુટકારો લેવો હોય તો રામને ભજી લે. ભૂલ વાળે તો ભૂલીશ નહીં, ભલે ગદગદામાં વરગાડે, દીનો ભૂલો પછી 10 નહીં મૂજે. આડી આવે છે અગદારી રાત. મનુષ્ય દેહ મળ્યો છે તો આ તારો દેહ છે અને આને કરે તું ભજન કરી લે ને. આ ભજન કરીશ ને તો તારે 84 માં નહીં જવું. અને ભજન કરીએ અને કાસા પિત્તર સોના બની ગયા, પંજા લાગ્યા ગુરુ પારસકા. ગુરુ ગમશે નામ પકડી જાય, જીતી બાજી હારો ક્યાં, હોજા હોશિયાર સદા ધણી આગે. દિલ સાબિત કરે તો ફરી ડરના છે, દિલને સાબિત કરી દે. પણ પૂર્વના ખાતાવાળા જે હંસ એ સંતોના શબ્દમાં જેમ કલેજામાં બાણ વાગે એક શબ્દ બાણ વાગે એમ વિધાણા શબ્દ. વિધાણા એટલા જ મોતી કહેવાના, બીજા પથરાના પરમાણુ. ગુરુ ગંભારા ગોતી લે છે, દાપલ ગોતા ખાવાના. પણ મનુષ્યની ભાઈ છે હજી ભજનમાં હાજી બેઠો, મૂર્ખ મૂર્ખ ગુમાર હાથે કરતા હાથે કરતા મારા હરી કરે છે હોય. રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં, તારે સદ ન પડે.
પાંચ તત્વ વસે કાયામાં, એમાં ત્રણ ગુણ આવે. સંતના શરણે ને ગુરુના વચને પીઠો ભગત ગુણ ગાવે. રામ ભજીને તારે કાંઈ ફિકર નહીં, તારા સૌનું પડા માટે પ્રાણિયા ભજી લે ને તું પરમાત્માને ભજી લે. એ પ્રાણિયા સપના જેવો આ સંસાર પ્રાણિયા ભજી લે અને ચેતતા. આ સંસાર કેવો છે? સપના જેવો. સપનું આપણને આવ્યું, રાતે હુઈ ગયા અને સપનું આવ્યું. ચારક સપના હારા આવે, ચારક મોડા આવે. પણ એ મોડા સપના આવ્યા હોય, એ રાતે દુઃખ થયું હોય તો સવારે તેમ જાગો તો પછી સપનું હોય. સારું સપનું આવે, સારું સપનું આવે એટલે રાજા બની ગયો. રાજા સપનામાં એ સમય ઢોળાતા હોય અને કવિ ભાટ બિરદાવલી ગાતા હોય અને બધા જે જે પોકારતા હોય, રાજા બની ગયો. રાજા સપનામાં. સવાર પડી સપનું તો એવું જ રાજા બને છે. ઘરના બહેરા કે આ તો મને એક સપનું આવ્યું કે શું આવ્યું સપનું કે હું જેને સપનામાં રાજા બની ગયો હોય. હે સપનામાં રાજા બની. અત્યારે શું રાજા? આ જો ટિફિન પીયા છે, ધંધા ભેગા ખાવા. સપનાની વાત જૂઠી છે. એટલે આ આપણા સપના જેવો સંસાર છે. આ ત્યારે આ જીવન આપણું પૂરું થઈ જાય ને, જેમ સપનામાં સપનું ક્યારે પૂરું થઈ જાય, રાજા મટી જાય અને હતા અહીંયા પાછા આવી જાય. ટિફિન લઈને કામે જવા, નોકરીએ જવા. એટલે આ અવસર આપણને મળ્યો છે સપના જેવો છે. પણ આ સપના જેવો સંસાર છે. આની મહિમા ભજન કરી લેવી આપણું હોવાંગ છે. ભૂતકાળનું ભૂલી જવાનું છે, ભવિષ્યનું વિચારવાનું નથી. વર્તમાનને સુધારી લો. વર્તમાનની મહિમા આપણા એક શ્વાસા જાય છે લાખ કરોડ ને મોર. કેના હોશો કહી દિયા કહી બજાવવા બોલ. એટલે મહાપુરુષે એમ કીધું કે ભાઈઓ, ઢોલ વગાડીને કહે છે કે તમારો એક એક શ્વાસ એ વર્તમાનમાં જાય છે ને, એને સુધારી લો ને તરી કાળને ગાય છે. કાળ મળે છે, સમયકાળ. વર્તમાન કાળ સમયકાળ કહેવામાં. ભવિષ્યનું તો કઈ, ભવિષ્યમાં શું ખાવાનું છે એ તો કઈ ખબર નથી. ભવિષ્ય જે ભાગે છે ને એ આ ભજનથી થાય છે. જે ભવિષ્ય ભાગે છે ને એ ભજનથી ભોગાય છે. ભજનની વાર્તા એને જ્ઞાન થઈ જાય. ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનને સુધારી લો અને ભવિષ્યનું કઈ વિચારશો નહીં. એ મહાપુરુષ સંતોને કહેવું છે કે તમારું વર્તમાન જીવન જીવી લો બરાબર. જો બરાબર વર્તમાન જીવન જીવી લેશું તો આપણું ભવિષ્ય સુધરી જાય છે. ભવિષ્ય સુધરી જાય છે. જો આજ આપણે ખેતરની માલપા વરસાદ જો હારી કેળ કરેલી હોય, વરસાદ જો વાવી નાખ્યું તો ભવિષ્યમાં બે દી પછી એમાંથી પણ ઊંઘવાનું છે.
પછી ઈ કણ ઉગેની સેવા સાકરી કરો એટલે એમાંથી આપણને ફળ મળવાનું જ છે. સુધરી ગયું ને? વર્તમાનની માલપા તમે આજ જ કરો, આજ કરશો, કાલ કરશો, આજ કરશો. અબ શ્વાસ से बाइकना वटावड़ा निकली जाए तो करेगा कब? આ ચારે આ શ્વાસ મારો નીકળી જાય એની કોઈને ખબર નથી. એટલે જેટલું બને એટલા વહેલા ઉઠી જાગી જાય. સુતા એ નર ગયા તરાસી જાગ્યા એ નર જગજી. કહે રે રામ ગુરુ ભાણ પ્રતાપે અનમે પદ હોય ઘર પહોંચ્યા. આ નામ ભજન બિન નહીં નિસ્તારા જાય મને ક્યું સુતા જાગત નગરીમાં ચોર ને લૂટે જપ મારેગા જપ. આમાં જાગી જરૂર છે. અને જાગ્યા એ જપમાં જીતી જાય એ જ ખાટી જાય. નંદા બાપા કહેતા છે હા તમે બધા ખાટી જાય ખાટી જાય અને ખરેખર ખાટી જાય સમજાય તો. એટલે આવી અમૂલક મૂડી સંતો મહાપુરુષે આપણને આવી હોય કે ચોર નો લૂટે માલ નો ફૂટે દિન દિન બળત સવાયો સચીને તો રામ રતન ધન પાયો. આવા અમૂલક વસ્તુ આજે મળી આપણને તો આપણા જેવા કોઈ ભાગ્યશાળી કોણ કે જેથી કરીને આવો મહાન આપણા ભોગનું પાછું. આ જગતની માયમાં તો ઘણું કમાણા, ઘણા બંગલા બનાયા, ઘણા ઉદ્યોગો બનાયા, ઘણી વાડીઓ બનાવી, ઘણા દીકરા દીકરીઓ થયા, પણ અંત સમયે કોઈ હારે આવવાનું નથી. કાંઈ પણ કાંઈ એ ખોઈ ગઈ વસ્તુ હારે નો પૈસા આવે બધું આને મૂકી જવાનું. જો ભાઈ દુનિયા જાય હાલી સૌને માયા બહુ માયા બહુ વાલી. જો ભાઈ દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી. હવે માયા માયા સિદ્ધ સાધકો કરે અચરજ એ જ કહાને. ગોરી કે જેવા ચિત્રા હોય તો એ ખીચડી દસ મારે સંતો માયા ભૂલે નહીં. મૂળમાં જ નથી માયા. એ મૂળ તમારા પ્રાણની માયા જે શબ્દ સ્વરૂપે બોલેલું છે એને જ માયા નથી. બાકી બધી માયા છે. ગો ચરમ જાલ જાય ત્યાં કે માયા જાણવું ભાઈ. ગોચર એટલે ગોચર એટલે જેટલા ઘાટ દેખાય છે એ ઘાટની મન જાય ને એ બધી માયા છે. રૂપ છે ને રૂપ છે એ માયા છે. પણ રૂપની માયા જે અરૂપ રૂપે પરમાત્મા છે એ અગોચરમાં બિરાજમાન છે. રવિ સાહેબ કે મેં બોલું પૂજા કોઈ બોલું તો એના આવાગમન મટી જાય. તો રવિ સાહેબ ક્યાં બોલું રવિ સાહેબ કે मैं क्या समझाऊं. वस्तु से अगोचर माया. अगोचर में मैं पुरुष गोचर में नहीं. गोचर माया से और अगोचर प्राण से. ये प्राण नहीं मैं परमात्मा विराजमान से. अगम अगोचर आसन रखे जग्या पकड़ी से सोनी मडी मारी ना सी तू एमा पुरुष. પરમાત્માને રીઝવવા માટે થઈ અને એનું ભજન અને ભજન કેવું પ્રેમ પૂર્વક કરવા ખાતર નહીં. ગુરુ કરવા તો ગાય મટાડવા નહીં કરવાના. ગુરુ બતાવે તેમ કરો તો એ ગુરુ બતાવ્યું છે ને એ તમને ભવનું પાછું મોક્ષ પદ તમને પ્રાપ્ત થાય એ બતાવ્યું છે. ખાલી ગુરુ કરવા અને કાયર મટી જાય અમારે તો ગુરુ છે એમ ગુરુ કરવાય નહીં. ગુરુનો મહિમા સમજી લો કે ગુરુ એટલે શું પદ છે અને ગુરુએ શું આપણને
સણાવટ કંઈક સમજાયું છે. આપણા ઘટ મંદિરની માલિકા ઓળખાયો છે ડગમગ દોર ડગે ને દિલના એવી પદ અપરંપારા ગુરુ પ્રતાપે માધવ બોલા દિલમાં દેખ્યા દીદારા હજીને રામ નામ રણકારા ઓમ સોમના જાપ જપી દે નાગ ઉઠે ઓમકારા હજીને રામ નામ રણકારા નારદ સારદ શિવ શંકરાદિક નિશ્ચિત નામ ઉચ્ચારા ખબર વિના ખાલી ચૂપ હોતા 21 से हजारा 8 પોરની માલપા 21,600 શ્વાસા આપણા આગળ જાય છે પણ નામ ભજન વગર બધા ખાલી જાય છે કાળ થાય છે એ કાળના થાય છે એટલે કહ્યું કે ખાલી ચૂપ હોતા 21 से हजारा નારદ સારદ શિવ શંકરાદિક નિશ્ચિત નામ ઉચ્ચારા સવારા બાપાએ કીધું કે ધ્રુવ કૃષ્ણ પ્રહલાદે તપાસી કીધું આ તને દાસો દિવસ કઈ બલિ રાજા વસ આ મઢીમાં એવી નાસી અવધૂત છે ને એને પણ ધ્રુવ નારદ આ બધા આને જાણે એવી નાસી અને બધા દેવી દેવતાઓ એનું નામ ભજન કરીને જ મહાન પદને પામી ગયા છે. એ નામ એ ગુરુ વિના પ્રાપ્ત થતું નથી. ગુરુ વિના નામ મળેલું નથી. સૂટેની ગ્રંથિ માયામાં વિકાર રામ કૃષ્ણ જેવાય ગુરુ સેવા તો રવિ કેતો સતગુરુને ગાય સતગુરુને ધારો તો તારો માટે ઘોર ધારો નડતું નથી રહેવાનું માત્ર સતગુરુને ધારો સતગુરુને ધારો કોટી જન્મ થયા કર્મ ભોગવતા તોય નો આવ્યો તારો આવો માયાના બંધનમાં પડ્યો પાપે મુંડક મારો નડતું નથી રહેવાનું માથે સતગુરુને ધારો સતગુરુને ધારશો તારે જન્મ મરણ બેટાડો જ્ઞાન રૂપે તારા કટની માઇપા દેવું મળશે ઘોર ઉતારો તારું અજ્ઞાન રૂપે અંધારું ટળી જાય છે. આ મહાપુરુષ કહે છે કે ભક્તિ ઉપર ભાવ રાખો મારું તારું મેલી દો. હવે આટો ખાવા નથી આવ્યો અવસર છે આ સેવો આ સેવો અવસર મનુષ્ય દેહ છે પછી વારંવાર મળવાનું નથી અને જો વારંવાર લેવું હોય તો પરમાત્માનું ભજન કરો તો તમને પરમાત્મા અવસર આપશે. ભગત બીજ પડશે નહીં જીવદાય આનંદ ઊંચ નીચ ઘરે અવસરે આખર તો પસને થઈને પાછા આવે અધૂરો યોગ ભગવાન કૃષ્ણે અર્જુનને સમજાવ્યો. અર્જુનજીનો પ્રશ્ન હતો કે હે પ્રભુ આ યોગ તમે કહો છો અધૂરું રહી જાય તો એ જીવની ગતિ શું થાય? ત્યારે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે હે અર્જુન પાછો એને મનુષ્ય દેહનો તક મળે છે અને વળી પાછો જે કંઈ પૂર્વનું ખાતું પીડ્યું હોય ને એટલે એને પાછું ભક્તિ યોગ પ્રાપ્ત થઈ જાય છે ને અંતે તો હે અર્જુન મારું નામ ભજન કરીને મારા બ્રહ્મની માય સમાઈ જાય છે. એટલે હર હંમેશાની માટે સંતોએ કીધા એ માર્ગે હાલવી સંતોના કહેવા થઈ જાય. બીજું બધું તમામ ગુણ માની અને આપણા ઘટની માલપા જે ગાજી લ્યો છે બોલી લ્યો છે બસ આનું ભજન કર્યું. માણસને થોડુંક દુઃખ આવે કારણ કે એને અનુકૂળ જે ધંધા દાખામાં બીજું ત્રીજું બાળ ગોપાળમાં બીજે ત્રીજે કંઈક અનુકૂળ ન પડે એટલે દુઃખ માનવું અને પ્રતિકૂળ પડે એટલે સુખ માનવું. પણ સંતો એમ કહે છે કે તેને સુખ દુઃખ આવે છે વાલાની હિસાબે આપણે ઝડપથી મનને રાખીએ ચડે ધડોના નામમાં પરમાત્માના નામમાં
હરિચંદ્ર જેવાને એવું દુઃખ આવ્યું કે જેની દોઢીએ દીવાલ હતા, જેની દોઢીએ દીવાલ ખડા હતા ને સારું જપતી હતી, એવા નરને સંબર બહાર ઢોળાતા હતા, એવા નરને કે પાણી ભરવા પડ્યા, નીચેના ઘેરે માથે ઉપાડી ઘડે. આ સુખ દુઃખ હવે વાલાની હિસાબ છે. સંપત્તિ અને વિપત્તિ, સંપત્તિ આવે અને વિપત્તિ આવે. સંપત્તિ આવે એટલે આપણે સુખ માની લઈએ અને વિપત્તિ આવે એટલે આપણે દુઃખ માની લઈએ. પણ સ્વરામ બાપા જેવા કહે છે કે ભાઈ સંપત્તિ ને વિપત્તિ તો સર્વના માટે એ તો હણચીતવી આવી પડે. દાસ સૌ ફૂલગંજી ચરણે એ નામ વાળાને નહીં નડે. જેને પરમાત્માનું અખંડ અને અવિચર નામ છે એ નામનું ભજન કરતો ને એને આ સુખ દુઃખ નહીં. નરસિંહ મહેતા કે સુખ દુઃખ મનવાનો વાણીએ આ તો ઘટાય ક્રિયા ટાયરા કોઈના ન કરે રઘુનાથ દેવ. આપણને સુખ અને દુઃખ કોઈ પણ આપતું નથી. એ બધા આપણા મનના જ પૂતગળો છે. મનને માની લીધું એટલે દુઃખ ને મનને માની લીધું એટલે સુખ. કોઈ આપણને દુઃખી કરતું નથી કે કોઈ આપણને ખોટી રીતે નડતું નથી. મનુષ્યને દુઃખ આવે કદાચ કોઈ ગરીબ માણસની ધાર લીધી હોય તો એ હેરાન થઈ જાય. ગરીબ માણસની ધાર લીધી હોય તો ગરીબી की ધાર અગુન ખાલી જાય, લોहा ढोर का चाम से लोहा भजमो बने. એની ધાર એવી છે કે જેમ ઢોરાના ચામડાથી ધમણ બનાવીને કોલસા નાખી ધમણ મારવા લોખંડ મારવા મૂકો ને એની ફૂંકે ફૂંકે લોઢું ગરમ થઈને તે પીને લાલ ઈગરા જેવું થાય ને પછી એમના ધમણ હાંકે રાખે ને તો પાણી થઈ જાય. લોખંડ એમ ગરીબીની ધાર એવી છે, કોઈની ગરીબીની ધાર એવી નહીં. બીજું, તમારે સુખિત બનવું હોય તો કોઈ પણ માણસની દુઆ લો, દુઆ પડશે. બાકી જગતની માલપા સુખ દેવા વાળી છે દુઆ અને દુઃખ દેવા વાળી છે ધાર. આ સિવાય બીજું આ વિધિનું વિધાન છે. એટલે સુખ દુઃખ આવે છે એ આપણા મનનું કારણ છે. અને મનને તો જાગાવવાના હોય છે એટલે મન તો ઘણા છે લથડતું હોય છે. મન રોધી છે, મન લાલતું છે, મન ચંચળ છે, મન ચોર છે, મનના ભરોસે રહેશો ને મન છે હરાનું ઢોર. એટલે મહાપુરુષના સંતો કહેવા પ્રમાણે મનને પ્રાણ જીવનમાં રાખી દો. મન જો પ્રાણ જીવનમાં રહી જાય છે અને એ ભક્તિનો ભેદ સમજાઈ જાય છે તો આ જીવને 84નો ફેરો મૂકી જાય છે. અને 84નો ફેરો મૂકી જાય એટલે તમે ગુરુચરણમાં બ્રહ્મલીન બની ગયા. જેને જેને કીધું સવારામ બાપા જેવા કે સત વિવિધિ ભલે ભેટ્યા બાદ કરાયા સર્વે ખાતા. દાસુ ફૂલગંજી ચરણે કે સોરાયા મને જમપુરીથી જાતા. જમપુરી એટલે 84. મોરાર સાહેબે કહ્યું ગુરુ પ્રતાપે 100 ઘર પાયા ભક્તિ મુક્તિ કા ભંડારા. રજ મોરાર રવિના શરણે હવે મારા આંખોમાં નહીં ઉતારા. प्यारा मैं तो देखा नहीं. પછી મોરા સાહેબના શિષ્યો ગોથી કહે છે કે શું તમારી સંત ચરણમાં લાગી વૃત્તિ મારી રામચરણમાં લાગી એની મારે બહુ બહુ નિભાવ.
સતગુરુએ મને કરુણા કીધી, અંતર પ્રેમ પ્રકાશી, દાસ ઓછીને ગુરુ બોરાણ ગયા ને ત્યારે મારા છૂટી દે જમની ફાંસી, નીકી પણ થઈ ગઈ. હવે મારે જમપુરીમાં નથી જવું. મેરામ સાહેબ કે હું નવી નકલમાં ન આવું, મેરે દાદા સતગુરુ રામને દીજા સોય વાત કોઈ જાણે વિરલા, સુખ સુખ વેદ સુનાવું મેરે દાતા સતગુરુ રામને દીજા. આંખ તો જો મહાપુરુષને નક્કી પણ થઈ ગયું. અને હજી આપણે જો હખળમણ હોય ને સાડી બધી સાડીના હાથા જેવું તો કોઈ કામ નહીં થાય. તો આપણું કામ થશે નહીં. હતા એ ત્યાં આવ્યા હતા, ત્યાં ગયા પાછા આપણે 84માં ગયા. 84માં ન જવા માટેથી સંતોનું શરણું નિશ્ચિત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી સજ્જન માણાનો સંગ કરીએ તો આપણામાં પ્રગટે કરે. આ જગત તો ફના છે. ફના જગત શું પહેલાની મોજ કોઈ વીરલાએ માણી સમાગમ કરો સત્યનો. બાકી આ જગત તો બધી ફના છે, કોઈ રહેવાનું નથી. પરમાત્માના જેટલા ઘાટ બનાવ્યા છે ને, સત્યનારાયણ સજ્યું છે ને, એની એટલી વિસર્જન કાયા તો થવાનું છે. પણ મરણ તિથિ તમે સુધારી લો એટલે સવારામ બાપા એમ કહે છે કે હે ગુરુ મહારાજ, મરણ તિથિનો મહિમા એ હસતા હસતા જાતા હોય, હસતા હસતા ને પરમાત્માનો ભજન કરી એ મરણ સુધારી લે, એનો મોક્ષ થાય. અંત સમય સુધી યાદ રહી જાય એવી પરમાત્મા ભાઈ સત્પુરુષ કાંઈ માગણી કરી અને જીવન જીવે જાય અને એનું ભજન કરે જવું. બોલો સદગુરુદેવની